સવારના વાગી ગયા છે 11:15 અને તેની સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ અને આ કેવલે પેન્ટિંગ બનાવ્યું છે. હેલો દોસ્તો, આજે આપણે નવો ફોન લીધો છે ધમાકાદાર અને ઘરમાં નકરું OnePlus થઈ ગયું છે. કેવલભાઈ પહેલા OnePlus માં હતા, પછી હું OnePlus માં આવ્યો ને છેલ્લા બાકી અમે YouTube માટે OnePlus જ લઈએ છે. શું કેવું બાબા તમારે? એમાં એવું છે કે ભાઈ જેટલું હું દિવાળીએ કમાણી કરું છું એટલું જ બધું ઇન્સ્ટ્રુમેન્ટમાં લેવામાં કરું છું. બાકી બીજું બધું કાંઈ કરવાનું નહીં. દિવાળી જેટલા પૈસા રહ્યા એ દિવાળી પછી બધા વાપરી નાખવાના. પછી આવતી દિવાળી સુધીમાં પાછા ભેગા કરવાના. હા, નકર કોમ્પ્યુટર લેવાના, ફોન લેવાના, ઘર નહીં લેવાનું. આનથી ઘર આવશે. જો આ અમારી છોકરી છે, જો હા, જો આ જો કેવું આનંદ આવી ગયેલું છે. આને શું કહેવાનું તારે? તો ઘણા સમયથી અમે વ્લોગ નહોતા બનાવી રહ્યા, કારણ કે બહુ બધો બિઝી શેડ્યુલ હતો અને તમે પણ બહુ નિરાશ થઈ ગયા છો કારણ કે કન્ટિન્યુઅસ વ્લોગ નહોતા આવતા. અને હવે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યા છે કેમ કે હવે ભાઈ સ્ટાર્ટ નહીં કરે, કેમ કે એમનો કામનો શેડ્યુલ અલગ થઈ ગયો છે, તો એમની પાસે ટાઈમ નથી રહેતો. અને એ સમયે હું પ્રેગ્નન્ટ હતી, એટલે હવે મારું નાનું બેબી આવી ગયું છે. એમને પણ એની સાથે પણ તમને મળાવીશું. અને આવી જ રીતે પહેલાં જેમ અમને સપોર્ટ કરતા હતા એ હવે પણ અમને એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો શરૂઆત કરીએ આજની વ્લોગની. તો અહીંયા જે છે અમારી હસ્તી ઉઠી ગઈ છે અને બ્રશ કરવા જઈ રહી છે. અને મમ્મી પપ્પા છે તે બહાર ગયા છે કામથી અને ભાઈ પણ ઓફિસે ગયા છે એમના કામથી. અને જે મારી બીજું સદસ્ય છે એટલે કે મારી નાની બીજી ઢીંગલી છે, એમનું નામ અમે આરવી રાખ્યું છે. તો એની પણ અમે ઇન્સ્ટાગ્રામ પર નવી આઈડી બનાવી છે, એ પણ તમે ફોલો કરી લેજો. અને એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો એને હજી મારે તૈયાર કરવાની બાકી છે, તો એને હું તમને એ જ્યારે રેડી થઈ જશે ત્યારે હું બતાવીશ. તો આવી રીતે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ત્યાં સુધી હું બચ્ચાઓને રેડી કરી લઉં. ઘરનું કામ તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે રસોઈ પાણીને એ બધું બાકી છે. તો હવે અમે હસ્તીને હું તૈયાર કરી દઈશ અને મારી આરવીને પણ તૈયાર કરી દઈશ. પછી બંને બહેનોને હું તમને સાથે બતાવીશ. તો ત્યાં સુધી કન્ટિન્યુ કરજો. જોઈ શકો છો અહીંયા હસ્તી બ્રશ કરી રહી છે અને આપણે અહીંયા હસ્તીનું ચા દૂધ રેડી થઈ ગયું છે. તો હવે એ બ્રશ કરી લે એટલે એને આપી. હાલો, હવે હસ્તી ચા દૂધ પીવે છે. હવે આપણે નાવાનું છે ને. અને અસ્થિ લાગી રહી છે પગે. અસ્થિએ નાઈ લીધું છે. અરે વાહ મારો દીકરો, અરે વાહ. મમ્માએ કાનાને નવા નવા કપડાં પહેરાવા લાગે છે. કાલથી નવા વર્ષમાં પહેરાવ્યા હતા તારે ઘરમાં? એવું છે? હા હા હા, ઓકે. આ કોને લેવડાવ્યા? હા 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 હા. અરે વાહ. પછી રિપ્લેસ કરવા ગયા, બદલાવા ગયા હતા કે અમારે કાનાનું એવું થયું હતું? હા. ચાલો હવે નીચે ઉતરી જાઓ કે ઉતારવી પડશે તને? ઓકે. બેસતા આવડે, ઉતરતા નથી આવડતું? ડર ન લાગે? માથું ઠેકડો. આ કોણ ઉતારશે? તો क्या मूकी दो? हस्ती क्या बनाया है तूने? मैंने कैमरा बनाया है, 2 कैमरा, एक बड़ा है एक छोटा है. क्यों बनाया कैमरा? लोग उतारने के लिए. ओ, तेरा चैनल का नाम क्या है? हट्टी चावला. क्यों अभी काफी दिन से अपना ब्लॉग नहीं आ रहा था? काका नहीं बनाते. क्यों? काका को का जनता में रहता थे ने काका. हाँ हाँ. ત્યારે બનાવે. તો હવે આપણે બ્લોગ આવશે કાયમ? હા.
કોણ બનાવશે? પપ્પા બીજું કોણ? હત્તી પછી મમ્મા પછી કાકા બધા બનાવશે. હા પેલા કાકા જ એક બનાવતા હતા કા? હા હવે ન બનાવો હવે હસ્તી મોટી થઈ ગઈ, હસ્તીને બી આવડે બનાવતા. ત્યારે હું નાની હતી ત્યારે નહોતા આવડતા મને આ હું બનાવ્યું તે? કેમેરો બનાવ્યો છે તો આ તૂટી જાય છે આરવી બેન થઈ ગયા છે તૈયાર નાઈને, અને એ રોઈ રહી છે કેમ કે એને કોઈ રમાડવા વાળું ન હોય ને તી હું કર્યા કરે. એ કટી કટી આગલી 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 એની બેન આવી ગઈ છે હસ્તી રમાડવા. આયા હારું શાંત થઈ ગઈ છે, જોવે છે હસ્તી જે રમી રહી છે ને એ જોવે છે અને બહુ ગમે. અને હસ્તી આપણે કેમેરો બનાવીશું તું. ફાઇનલી હસ્તી હવે આ ટ્રેન બનાવી નાખી છે. હસ્તીને ટ્રેન બનાવતા આવડે. ફ્રેન્ડ્સ, અહીંયા બધું જ જમવાનું રેડી થઈ ગયું. સિવાય રોટલી. તો અહીંયા ઘઉંના રેડી કરી દીધા છે. હવે હું રોટલી કરીશ. અને અહીંયા અથાણા છે, આમળા છે બોળેલા, કાકડી છે, તળેલા મરચાં છે, દાળ તૈયાર કરી દીધી છે, શાક પણ તૈયાર થઈ ગયું છે. આપણે અહીંયા ભાત રેડી છે અને આપણી મસ્ત છાશ. તો અહીંયા હું બનાવી રહી છું રોટલી ને અહીંયા બધા જમવા બેસી ગયા છે. ભાઈ આવી ગયા છે. રામ રામ. ઘણા દિવસે. કેમ ભાઈ? બહુ જાજો દિવસ થઈ ગયા. આ વખતે હોસ્ટ બદલી ગયા છે, મારી હા. જગ્યાએ બીજા આવી ગયા છે. હા, તમારે શું કેવું છે આપણા વ્યુઅર્સને? હું એમ કહું છું કે લેટ હેપી દિવાળી, અને આજે લાભ પાછમ છે તો હેપી લાભ પાછમ. અને આવો જમવા આવી જાઓ. કેનું બનાવ્યું છે આપણે? ફુલાવર બટેટા. ફુલાવર બટેટાનું શાક બનાવ્યું છે. હા, તો 8 વાગી ગયા છે અને મમ્મી પપ્પા અહીંયા આવી ગયા છે. એમ તો ક્યારના આવી ગયા છે, પણ આવીને થોડોક આરામ કર્યો અને હવે આરવીને રમાડવા બેસી ગયા છે. કેમ કે મમ્મી પપ્પા આરવી અને હસ્તી છે ને મમ્મી પપ્પા વગર રહે જ નહીં. એમને બહુ ગમે અને આ બચ્ચાઓને પણ બા દાદા વગર ન હાલે. હવે આપણે આવતા નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધીમાં બધાને ગુડ નાઇટ, ટાટા, સી યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.